હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે લીંબુ ફુદીનાનું શરબત બનાવશું. તો એકવાર બનાવીને 12 મહિના સુધી પી શકાય તેવું અને ઉનાળામાં ગરમીમાં રાહત પણ આપે, પાચન શક્તિ પણ વધારે. જ્યારે આપણે ગરમીમાં બહાર ગયા હોય અને આવીને ફક્ત શરબત અને ઠંડુ પાણી એડ કરીને પી શકાય તેવું એક શરબતમાંથી 3 અલગ અલગ આપણે ફ્લેવર બનાવશું અને બનતા ફક્ત 15થી 20 જ મિનિટ થશે અને પછી બનાવતા ફક્ત 1 મિનિટમાં આ ગ્લાસ બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે મેં 1 વાટકો ફુદીનાના પાન લીધા છે. ફક્ત ફુદીનાના પાન જ લેવાના છે, એનો ડાળીનો ભાગ લેવાનો નથી. 2 બરફના ટુકડા એડ કરશું. આનાથી ફુદીનાનો કલર એવો ને એવો જળવાઈ રહેશે. થોડું જ પાણી એડ કરી અને આપણે ફુદીનાની પ્યુરી તૈયાર કરી લઈએ. તો એકદમ સરસ પ્યુરી થઈ જાય એ રીતના આપણે ક્રશ કરી લેવાના. તો આ ફુદીનાના પાન એકદમ સરસ ક્રશ થઈ ગયા છે. હવે આપણે સાઈડમાં રાખશું આ પ્યુરીને. હવે આપણે એકદમ પરફેક્ટ માપ જોઈ લઈએ. 1 વાટકો ફુદીના, 2 વાટકા મેં ખાંડ લીધી છે. એના જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો. તો 2 વાટકા ખાંડ હોય ત્યારે 1 જ વાટકો પાણીનો એડ કરવાનો. તમે ગમે ત્યારે શરબત બનાવો તો આ માપ આપણું એકદમ પરફેક્ટ છે. 2 વાટકા ખાંડ, 1 વાટકો પાણી. અડધા તારની આપણે ચાસણી લેવાની છે, આખો તારની ફક્ત અડધો તાર થાય એ રીતે ચાસણી લેશું. હવે ચાસણી આવે છે ત્યાં મસાલો તૈયાર કરી લઈએ. અડધી ચમચી સંચળ, અડધી ચમચી મીઠું, અડધી ચમચી શેકેલું જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, એનાથી ઓછું મરી પાવડર બરાબર મિક્સ કરશું. તો આ 5 મસાલાથી આ મસાલો એકદમ ચટપટો બનશે. પાણીપુરી ઉપર, ચાટ ઉપર, ભેળ ઉપર, કોઈ પણ ઉપર એડ કરીને ખાઈ શકો એટલો ટેસ્ટી આ મસાલો બનશે. હવે આપણે ચાસણીને જોઈ લઈએ. તો આ રીતે હાથમાં લઈ અને જોઈ લેવાની. તો હાથમાં સરસ ચીપકે છે એટલે કે આપણે અડધો તાર બનીને તૈયાર છે. હવે જે આપણે ફુદીનાની પ્યુરી તૈયાર કરી હતી એ એડ કરશું. અડધો તાર થાય ત્યારે ફુદીનાની પ્યુરી તૈયાર કરી અને આ ચાસણીને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 6 થી 7 મિનિટ આપણે થવા દેશું. એકદમ સરસ શરબત ઘાટું થઈ જાય ત્યાં સુધી આ પ્યુરીને થવા દેવાની છે. એટલે એકદમ સરસ ચાસણી આપણી તૈયાર થઈ જશે. તો કુલ 6 થી 7 મિનિટ થશે ત્યારે ચાસણી તમારી તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે આપણે બરફના ટુકડા એડ કરી અને ફુદીનાને ક્રશ કર્યો તો એટલે કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે. તમે પાણી એડ કરીને પ્યુરી તૈયાર કરશો તો આટલો સરસ કલર નહીં આવે. એટલે ફુદીનાને ક્રશ કરો ત્યારે એમાં બરફના ટુકડા એડ કરી અને તેની પ્યુરી તૈયાર કરવાની. એટલે એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે. તો હવે ફુદીના લીંબુનું શરબત બનીને તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ શરબતને ઠંડુ થવા દેશું. તો 6 થી 7 મેં લીંબુ લીધા છે. હવે આ લીંબુનો રસ કાઢી લઈએ. તો અત્યારે આપણે અડધોથી પોણો વાટકો રસ થશે, પણ તમે એના જગ્યાએ આખો વાટકો રસ લેશો તો પણ હાલે. એટલો સ્વાદ પણ સરસ આવશે લીંબુનો. તો આપણું શરબત અત્યારે ઠંડુ જ થઈ ગયું છે. આ શરબત ઠંડુ થઈ જાય એટલે લીંબુનો રસ અને જે આપણે મસાલો તૈયાર કર્યો છે એડ કરી અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે શરબત બનાવી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં હવે આપણું શરબત બનીને તૈયાર થઈ જશે. તો 3 ગ્લાસ લીધા છે, એમાં બરફના ટુકડા એડ કરી 3 ચમચી જેટલું આપણે આ શરબત એડ કરી અને ઠંડુ પાણી એડ કરશું. હવે કિનલીની મેં સોડા લીધી છે. આ સોડા એક ગ્લાસમાં એડ કરશું. આ સોડા તો બિલકુલ બહાર જેવી જ બનશે. આપણે ઘણીવાર બહાર પીવા જતા હોઈએ છીએ, પણ તમે એકવાર આ રીતે બનાવી લીધી તો બહાર પીવાનું અથવા લાવવાનું ભૂલી જશો. 1 ગ્લાસની અંદર આપણે તકમરિયા એડ કરશું. લીંબુનું સ્લાઇસ એડ કરી એનો પણ સ્વાદ મસ્ત આવશે. 1 ગ્લાસમાં બુંદી અને જે મસાલો તૈયાર કર્યો છે એ ઉપર એડ કરશું. તો એક જ શરબતમાંથી આપણા 3 અલગ અલગ ફ્લેવર ગ્લાસ બનીને તૈયાર છે. તો ખરેખર આ શરબત બહુ જ ફાઇન બનશે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને આ શરબત તમે કાચની બોટલની અંદર ભરીને મૂકશો તો આખું વર્ષ સારું રહેશે, પણ પ્લાસ્ટિકની બોટલમાં રાખશો તો પણ સારું રહેશે.
બહાર રાખશો તો 2 મહિના સારું રહેશે અને ફ્રીજમાં રાખશો તો 12 મહિના સુધી પી શકાય તેવું લીંબુ ફુદીનાનું શરબત તૈયાર છે.